હેલો. હા બોલો. હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. હા એક અમારો વારો લઈ લો ને શેનું? હેલો હા બોલો. દાદા મારી મમ્મીને લાવી દેશો? હે? મારી મમ્મીને લાવી દેશો? ક્યાંથી બોલો? બોટાદથી. બોટાદથી કોણ? પ્રિયા. પ્રિયાબેન? હા. ક્યાં તાર મમ્મી વહી ગઈ? અમદાવાદ વહી ગયા છે મારા મામાને ઘરે. એટલે પાછા આવતા નથી? હા. તારું નામ શું? પ્રિયા. આખું નામ? પ્રિયાબેન બાબુભાઈ. પ્રિયાબેન બાબુભાઈ કણછરિયા. કઈ સમાજમાંથી? હિન્દુ. સતવારા. હિન્દુ. હા. તમારી ઉંમર કેવડી પ્રિયાબેન? 11મું વર્ષ. 11મું વર્ષ. હા. તાર મમ્મી શું કામ વહી ગયા? એમને ગમતું નથી એટલે. અમદાવાદ ગમે છે? હા. ગામડામાં રહ્યો છો કે સિટીમાં? સિટીમાં. અહીંયા બોટાદમાં? ભાડે રેહમાં મમ્મીની. એટલે અમદાવાદ ભાડે રહી છે કે અહીંયા? અમદાવાદ. તાર મમ્મીનો ફોન આવે કે નથી આવતો? નથી આવતો. ખેરે આવ્યો તો. હમ? ખેરે આવ્યો તો ત્યાં નથી આવતો. ઉત્તરાયણ ઉપર આવ્યો તો. તાર મમ્મી મારે લઈ આવી દેવાના એમ? હા. તમારા વિડીયો જોઈ છે અમે. હા. તાર મમ્મી નંબર છે? મારા દાદાનો છે, મારા મમ્મીનો નથી. દાદો કદાચ સરખી વાત કરે ન કરે તો? અમે એમાં જ કરવી મારા દાદા હારે. મમ્મી વાત થાય તારે? ઘરે. હા ક્યારેક થાય. ઘરે હોય એટલે. નકર ઈ કે કામે જાય છે? કોણ મારા દાદા? તાર મમ્મી? હા. મારા મમ્મી નથી જતી. અત્યારના ઘરે હોય. લાવો. તમારો તારું નામ શું કીધું? પ્રિયાબેન. પ્રિયાબેન? હા. તો પ્રિયાબેન તમે તાર મમ્મી હારે વાત કરીને કે માડી તું આવી તું સમજાય ને? ઈ એમ કે મને એમ કે તું આય આવતી રહી એમ કે. મૂડી બોટાદમાં નથી રહેવું? ઠીક. હે? હા. સમજાવ તો રહેશે ભી કરો. તાર મમ્મી ને તાર પપ્પા ને ભળે છે કે એને બેન ભળતું નથી એટલે વહી ગઈ છે? હા. હા ભળે છે. ભળે છે? હા. ભળતું હોય તો થોડું વીજ હોય. કાંઈ વાંધો નહીં, તારા પપ્પા ને દે. હા મનસુખભાઈ. એમને તમારે 2 જણા કઈ વાંધો હોય? ના અમારે કઈ વાંધો નતો મનસુખભાઈ. આમાં શું હતું ઈ આટો બહુ ઝાઝા કરતી ને. આમાં હું 8 દી નું કઈ જાય 3-4 મહિના પછી મહિનો રેક નહીં. મેં કહું અહીંયા અમે અલગ રહેતા હતા. મેં કહું આવું ન સારું લાગે. આપડા બાપા ને બા ને કીધું ઘડીક થઈને આપણને કેટલાક રોટલા કરી દે. આવા પ્રશ્ન રહેતા હતા સમજ્યા? એમાં બીજું કઈ લાંબુ કઈ નતું. એમ તો સમજણા છે. આમ તમે સમજાવો ને તમારી પાસે સમજ જાય છે લગભગ મને એવું લાગે. એમ? હા. તમારું કામ એવું છે મનસુખ. મારી પાસે નંબર નતો નકર હું કીધું ન કરે. પણ આ એક ભાઈ લગ્નમાં મને ભેગા થયા ને એને મને કીધું વાસણા વાળા. મનસુખભાઈ ની મને ખબર જ નહીં એટલે મહિના ન જ આવવા દે. કેટલા મહિના થયા છે? ઘણા 20 મહિના થયા છે. એટલે પેલા એમ કહેતા દિવાળી કેડે મોકલી દઈશ કે સમજ્યા? પછી એમ એકદમ મળવા હોત ગયા હતા ઉનાળામાં. એ 1-2 દાન મળી ગયા એવી. તમારા ઘરવાળી? હા એમ તો મળવા આવે છે. ફોન કરે ક્યારેક તમે કેવી. ઈવડે મરાઠી છે સમજ્યા મનસુખભાઈ? બાયડી? હા મરાઠી છે મહારાષ્ટ્રના. રહે છે અમદાવાદ વર્ષોથી. એટલે બોલે આપડી જેવું છે. 2 ભાષા આવડે એમ. હિન્દી બોલે ગુજરાતી?
ગુજરાતી બોલે અને મરાઠી બધું તો હિન્દી આવડે ત્રણેય આવડે. બરાબર. હાલો આપણે કઈ ગોઠવણી કરીએ, પણ એમને આ થોડુંક ભેગું કરી લેવાય ને એમ કે આ છોકરા કેટલા દીકરા છે? હવે એક છોકરો આગલા ઘરનો હતો મનસુખભાઈ મારે, એ બૈરું ઓફ થઈ ગયું સમજ્યા, એટલે આપણે બીજી નાઈટનું લાયા ને એમાં સતવારા સમાજ કણદેરિયા કહેવાય. અને આ કઈ સમાજની? આ મરાઠી મહારાષ્ટ્રના. હા, રહેશે અમદાવાદમાં વર્ષે. કાંઈ વાંધો નહીં. હવે તમારું નામ બોલો છે. બાબુભાઈ હિંમતભાઈ કણદેરિયા. બાબુભાઈ હિંમતભાઈ કણઝરિયા, કણદેરિયા, બોટાદ. સતવારા. સતવારા. હા, જાતિ સતવારા અટક કણદેરિયા આવી રીતે. ઓકે, સતવારા. હમ. અને બોટાદ. બોટાદ. ઓકે. હવે મને તમારી દીકરીનો ફોટો મોકલજો, તમારી ઘરવાળીનો ફોટો મોકલો. હા હા. અને તમાર આ આપણે ફોનમાં વાત કરી છોકરી, એનું નામ શું હતું? પ્રિયા. 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 પ્રિયાબેન. પ્રિયાબેન. પ્રિયાબેન ની ઉંમર કેવડી છે? 5મી ભણે છે એટલે 11મું વર્ષ થાય ને. હા, 11 વર્ષ. ઓકે. આપણે મનસુખભાઈ જીમ કે ને એમ રહેવા તૈયાર હતા સમજ્યા. મેં છેલ્લે અમદાવાદ ઈ જવાય, હારા ભેગું કરી જવાય બધે નાખા ઘરને. હા તો એવું કંઈક ગમે આપણે ગોઠવીને મૂળા હાંક્યું એમ. ત્યાં વ્યો જાતું છોકરીને બધે લઈને. પણ હવે એમાં આ પડવા પડે ને. હા, નો પાડે તો તારી બાઈ છે ને ઈ કે તું ક્યાં મફત જાસ? હા એ વાત એ હતી. હા, ઈ તો હાડી ભેગું પોલકું ફ્રી આવે તારે, ઈ કઈ ઉપાધિ ન કરવાની. હા, તું એ ટેન્શન લે, હાલી થઈ ગયો. હવે તારી ઘરવાળીનું નામ શું છે? સોનલ. એલા પણ સોનલ એ સોનાવા આ ટકડી કેસર. સોનાબેન. સોનાબેન પ્રભાકરભાઈ બાપા. એ સોનલ મારા ઘર કેરી નાર રે વરવો લીધો છે માણે, તો એમ કઈક છે ને કઈક. હાલો, સોનલબેન એના બાપાનું નામ? પ્રભાકરભાઈ. પ્રભાકરભાઈ. પ્રભાકર. આ તો બ્રાહ્મણ લાગે છે. હા, બ્રાહ્મણ જ છે. એમની નાઈટના બ્રાહ્મણ જ છે. હાવ હાસું કીધું તેમ. પ્રભાકરભાઈ. કેમ કે આ નામ છે ને એમાં તો અમને ખબર પડે ને, હું સારો માણસ છું. ના ના, એ હાજુ હાલો, એ થઈ ગયો. હવે સોનલબેન ના બાપાના સોનલબેન ના બાપાનું નામ શું છે? ઈ પ્રભાકરભાઈ જ છે. ઈ જ કીધું મેં. હા, હવે તો પ્રભાકરભાઈ. હવે પ્રભાકરભાઈ ના નંબર બોલો. હા, એનો જ નંબર છે આપણે એમાં ભોટિયા. પ્રભાકરભાઈ. પ્રભાકરભાઈ પછી એના ભાઈ ને છે તમ તારે. આ તો કદાચ લાગે ન લાગે ને, બે ભાઈ જોવાનું છે. એક પરણાયેલો છે ને એક પરણાવેલો. અમદાવાદ. અમદાવાદ કઈ જગ્યાએ રહે છે? અમદાવાદ મણિનગરમાં. મણિનગર. હા, ખાલી કાર્ડ લગાડવાનું. મણિનગર. મણિનગરમાં ઈશાનપુર ચોકડી, ખોખરા, બાવાવાળી સોસાયટી, એવું બધું સોસાયટી. ઈશનપુર. ઈશાનપુર ચોકડી ખોખરા કહેવાય. ખોખરામાં બાવાવાળી સોસાયટી. ઈશનપુર ચોકડી બાવાવાળા સોસાયટી. બાવાવાળા સોસાયટી. જો બોલો નંબર. હા 94 94 270. હમ 270 કર્યા ને. 88 66 2. 88 66 2. હા. ઓકે, હાલો હું એમ કરું છું, તું મને ફોટા ને એવું બધું મોકલેલ. એ સારું લે. તારી ઘરવાળીના તારા છોકરી ફોન કર્યો તો પ્રિયાબેન ના બધા ફોટા મોકલો. એ સારું હાલો. ઓકે, આ યુટ્યુબ માં તમારા સમાધાન માટેનો પ્રયાસ કરીશ. વિડીયો વાયરલ થાય એમાં તમારી મંજૂરી છે ને? હા, પૂરેપૂરી. ઓકે, હાલો, પછી કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં, જરાય નહીં. ઓકે, હાલો, ફોટા બધાને મોકલી દો. હા. પાછો મને ફોન કરજે એટલે મને તારી ઘરવાળી હું કે શીખવું છું તને. એ સારું. કેટલા ઘડી કઈ કરું? હા, 5-10 મિનિટ પછી કર. એ સારું. અને આમાં ન લાગે મનસુખભાઈ તો એના ભાઈના નંબર એ નાખવો રહ્યો તમને કે? હા, બોરે. ભાઈના નંબર બોરી ભાઈ. એના ભાઈનું નામ શ્રાવણ ને સચિન. બરોબર.
શું કીધું? એના ભાઈના નંબર એ છે, કહેતા હોય તો એમાં નાખી દઈશ આમાં. ભાઈનું નામ શું છે? એના ભાઈનું નામ શ્રાવણ ને એકનું નામ સચિન. શ્રાવણ. શ્રાવણ ને ભાદરવો ઈ ક્યાં ભેગું કર્યું? નાનો છે એ સચિન, શ્રાવણ પરણાયેલો. સચિન. હા. એમના ભાદરવો રાખવાની જરૂર તો સચિન. હા ભાવેશ. હાલો નાખી દો મનસુખભાઈ. ઓકે હાલો. યા. પહેલા હાલ. હાલો. હેલો. હા કોણ બોલો? सोनलबेन. सोनलबेन बोलो सो सोनलबेन. नहीं सोनलबेन नहीं, मैं उनकी बहू बोल रही हूँ, वो सोके है ना. हाँ तो सोनलबेन. सोनलबेन अरे बात था सोनलबेन अरे. नहीं, आप कौन बोल रहे हो? मैं मनसुख भाई बोल रहा हूँ. अच्छा, आप थोड़ी आधे घंटे बाद कॉल करो, ठीक है? वो उसका नंबर नहीं है सोनलबेन का? नहीं, उनका नंबर नहीं है मेरे पास. आप आधे घंटे बाद फोन करो, पापा उठेंगे तो दे देंगे आपको, ठीक है? हाँ, तो आप घर पे नहीं है? क्या? आप घर पे नहीं है? घर पे? हाँ घर पे हूँ, लेकिन पापा सोके है ना. तो अब पापा का काम नहीं है, सोनलबेन का काम है. सोनलबेन है हाँ, उसके तो साथ नंबर निकालने के लिए वो लॉक चाहिए ना, वो उनके फोन पे लॉक है, वो सोके, इसलिए बोल रही हूँ आधे घंटे बाद फोन करो आप. नहीं वो उसको है तो दो ना, तो उसके साथ बात कर लेता हूँ. आपको लोग की क्या नहीं, चाहिए? वो नहीं है घर पे, वो बाहर गए हैं. कौन बाहर गए? सोनलबेन. ऐसा है क्या? हाँ ठीक है. हाँ तो कितनी देर के बाद फोन करूँ? आधे घंटे. हेलो. હા એ પ્રભાકરભાઈ બોલો. હા બોલું ને, પ્રભાકરભાઈ જ બોલું છું. હા પ્રભાકરભાઈ મજામાં? મજામાં ભાઈ. કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ ક્યાંથી? ગોંડલની બાજુમાં રામોદથી. અચ્છા ગોંડલથી. હા મનસુખભાઈ. હા હવે હું એમ કહેતો તો આપણે છે ને તમારે ઓલા બાબુભાઈ હિંમતભાઈ કણઝારિયા સતવા બોટાદથી. હા. અરે તમારે દીકરી જે સોનલ છે એ કંઈક ત્યાં રિહામણે છે ને. એટલે એની નાની છોકરી છે ને પ્રિયા. પ્રિયાનો ફોન હતો કે ભાઈ આવી રીતે છે ને મારા મમ્મી અહીંયા આવતા નથી, તો એનું બિચારાનું નાનું બાળક રોય છે ને એવું કરે છે, થોડુંક એનું કંઈક એડજસ્ટ કરો ને. હવે એડજસ્ટ સાહેબ હવે શું કરું? તમે કોણ બોલો સાહેબ? હું મનસુખભાઈ રાઠોડ બોલું. બરોબર. એમના કોણ થાવ તમે? હું કોઈને કાંઈ ન થાવ ભાઈ. અચ્છા. હા હું એને કોઈને ઓળખતો ન હોઉં, તમને કે એને કોઈને. અચ્છા એવું છે. પણ અમારું આ કામ છે ને આ અમારું એવું હોય કાયદાકીય, એટલે મેં તમને રિંગ કરી. સોનલબેન છે ને? સોનલબેન નથી સાહેબ, હું અત્યારે મરણમાં આવ્યો છું, ગામડે છું હું અત્યારે. તો પછી સોનલ એ બાબુભાઈ જોડે વાત કરી છે, એમના જોડે. એમને કીધું નહીં તમને? ના મને તો આ છોકરી નાની છે એને ફોન કર્યો હતો, એટલે એને કદાચ એવું લાગે તો ત્યાં ભલે ભેગા રહીએ, પણ હવે આજે હું કે બાળકની માની વગરની જિંદગી થોડી ખરાબ થાય ને. એમને ખબર પડી જાય સાહેબ, એક હાથથી તાળી ના વાગતી હોય. હા એટલે પણ એ તો ભલે એની ભૂલ હોય તો આપણે એને ઠપકો દઈ દેવું એવું નથી. એની ભૂલ હોય એને ઠપકો દઈ દેવું. ઘણી બધી ભૂલ છે એમની બી. બરોબર છે. પણ એમ નહીં. હવે આ છોકરી હા સોનલબેન હારે ચર્ચા નહીં થાય ને તો અત્યારે? નહીં અત્યારે હું કાલે પરમ દિવસે ફોન કરો સાહેબ. હું આજે અહીંથી બેવાનું છું, એટલે કાલે પહોંચી જઈશ હું. ઓકે તો મને ખાલી કાલે પરમ દિવસે ખાલી મને જાવ તો રિંગ કરાવો ને, બને તો એનું એક એડજસ્ટ થોડુંક સુખદ સમાધાનનો પ્રયત્ન કરી. એ તમારી વાત જ કરાવી દઉં છું. એ શું કહેવા માંગે તમારી વાત જ કરાવી દઉં છું. ઓકે સાહેબ ઓકે બરોબર.